નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 25 ડિસેમ્બર 2023। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। દ્વારકામાં વિશ્વ વિક્રમ સ્થપાયો। 37,000 મહિલાઓએ સુંદર રાસ રજૂ કર્યો। આહિરાણીઓએ દ્વારકાધીશને 52 ગજની ધજા ચડાવી। 500 એકર જગ્યામાં આ કાર્યક્રમ યોજાયો। દ્વારકા નગરીમાં આહિરાણીઓએ મહારાસ કરીને રમઝટ બોલાવી હતી। કૃષ્ણનગર દ્વારકામાં આહિરાણી મહારાસનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાત સહિત અલગ અલગ પ્રાંત અને વિદેશથી આવેલી 37,000થી વધુ આહિર સમાજની મહિલાઓ રાસ રમી રહી હતી। 3 કલાકથી પણ વધુ સમય સુધી ચાલેલા આ મહારાસ માટે 500 એકર જગ્યામાં અને 5 કિલોમીટર લાંબુ ગ્રાઉન્ડ બનાવાયું હતું અને 37,000થી વધુ આહિરાણીઓ મૌન વ્રત ધારણ કરીને મહારાસ રમી હતી। આ રીતે કૃષ્ણનગરીમાં ઇતિહાસ રચાયો। 37,000 આહિરાણીઓને ગરબે ઘૂમતી જોવા 2 લાખ લોકો આવ્યા હતા। દ્વારકામાં આહિર સમાજે ઇતિહાસ રચ્યો છે। 5,000 વર્ષ પહેલાની પરંપરા ફરી જીવંત થઈ છે। આહિરાણીઓએ ભગવાન દ્વારકાધીશને 52 ગજની ધજા ચડાવી હતી। શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં એક મહાન ઇતિહાસ રચાયો છે। 500 એકર જગ્યામાં મહારાસનું આયોજન કરાયું હતું, જ્યાં 37,000 આહિરાણીઓ પારંપરિક પોશાકમાં મહારાસની રમઝટ બોલાવી હતી, જ્યારે એક અદ્ભુત નજારો જોવા મળ્યો હતો। જુદા જુદા કાર્યક્રમોની સમગ્ર તૈયારીઓ કરવામાં આવી હતી। મુખ્ય દ્વાર સહિતના સ્થળો ઉપર ખૂબ જ સુંદર શણગાર કરવામાં આવ્યો હતો, તેમજ જગત મંદિર પણ રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું। આહિર સમાજના તમામ આગેવાનો અને યુવા નેતાઓ સહિતની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી। બ્રહ્મ મુહૂર્તમાં નંદગામ પરિસર એસીસી ગ્રાઉન્ડમાં 37,000 આહિરાણીઓ ગ્રાઉન્ડમાં પહોંચી હતી। ત્યારબાદ બ્રહ્માકુમારી દીદી દ્વારા વ્યાખ્યાન સંભળાવવામાં આવ્યું હતું। ત્યારબાદ પારંપરિક પહેરવેશ આભૂષણો પહેરી 37,000થી વધુ આહિરાણીઓ મહારાસમાં રમઝટ બોલાવી હતી। માયાભાઈ આહિર, અનિરુદ્ધ આહિર, સભીબેન આહિર, મેક્સ આહિર, ભાવેશ આહિર સહિતના કલાકારોના રાસના સંગતથી આહિરાણીઓ મહારાસમાં રમઝટ બોલાવી હતી। ગ્રાઉન્ડની વચ્ચે ધર્મધજા અને તિરંગો પણ લહેરાવવામાં આવ્યો હતો, જ્યાં 2 લાખથી વધુ લોકો આ અલૌકિક નજારો જોવા ઉમટ્યા હતા। તારીખ 23-24મી ડિસેમ્બરે રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશના અધ્યક્ષ સ્થાને આ મહારાસનું આયોજન કરાયું હતું, જેમાં હાલાર ઉપરાંત પ્રદેશના એટલે કે રાજ્યના જુદા જુદા 24 જિલ્લા સહિત વિવિધ પ્રાંતના 37,000 આહિરાણીઓ પરંપરાગત પોશાકમાં સજ્જ બની આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા। આ ઉપરાંત અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, દુબઈ સહિત વિશ્વભરમાંથી આહિરાણીઓ દિવ્ય રાસ રમવા આવી પહોંચી હતી। વીજળીનો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે। ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે। ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે। ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન। ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે। દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ ભાવિ પેઢીના વિકાસ માટે આપણું યોગદાન। વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ। વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર
ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી. વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. लोनावाला हिल स्टेशन मध्य श्री कच्छी जैन गुर्जर समाज माटुंगा पाखाड़ी ट्रस्ट द्वारा संचालित नानालाल स्वरूपचंद खंडोर सेनेटोरियम, ज्યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ, નૈસર્ગિક શાંતિ. સેનેટોરિયમમાં 4, 10, 15 વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા, અદ્યતન રૂમો, એસી, વાઈફાઈ, ટીવીની સુવિધા, શુદ્ધ અને સાત્વિક ભોજન, બાગ બગીચા, બાળકો માટે રમવાના સાધનો, લાઇબ્રેરીથી સજ્જ. આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો. ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા 807070155571. મુંબઈથી બુકિંગ કરાવવા 8104362390. લોનાવાલામાં 28/113 ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરાનગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળોને માણો. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.